એક માલધારી જે જમીન પર પડેલો હતો અને તેના પર બેઠેલો હતો સિંહ. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે વિડીયો જોનાર દરેક વ્યક્તિના રોવાટા ઊભા થઈ જશે. આખરે પાલીતાણામાં શું બન્યું અને માલધારીનો જીવ બચ્યો કે પછી નહીં? ચાલો જાણીએ સમગ્ર ઘટના વિશે. તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક માલધારી પર સિંહ અચાનક જીવલેણ હુમલો કર્યો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ ઘટના પાલીતાણા તાલુકાના ગરજીયા ગામ નજીક બની હતી. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ માલધારીને જમીન પર દબાવીને બેઠો છે. આસપાસ હજાર લોકો બૂમાબૂમ કરી રહ્યા છે અને પથ્થર ફેંકીને સિંહને ભગાડવાનો પ્રયાસ કરે છે. થોડીવાર પછી સિંહ ત્યાંથી દૂર જાય છે અને લોકો ઈજાગ્રસ્ત માલધારીને બચાવવામાં સફળ થાય છે. અહેવાલો મુજબ ઈજાગ્રસ્ત માલધારીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે છેલ્લા કેટલાક સમયથી સિંહોનું અવરજવર ગામની નજીક વધી ગયું છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે. અને આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગ ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સાથે જ લોકોને જંગલ વિસ્તાર અને સિંહોની અવરજવર હોય તેવા વિસ્તારમાં સાવચેતી રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના વિશે તમારું શું કહેવું છે? શું સિંહોની વધતી અવરજવર રોકવા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે કે પછી નહીં? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને જો તમને આવી જ ગુજરાતી અને સાચી અને ઝડપી સમાચાર અપડેટ ગમતી હોય તો રાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.